छह बेटा ધોરણ 12 ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 20 એમાં આપણે ટોરોઇડ વિશે માહિતી મેળવવાના છે. કોના વિશે બેટા? ટોરોઇડ. કોના વિશે? ટોરોઇડ વિશે. ધ્યાન રાખજો. કોના વિશે માહિતી મેળવવાના છે? ટોરોઇડ વિશે. કે ભાઈ ટોરોઇડ છે શું? ટોરોઇડ શબ્દ પર ધ્યાન આપજો. હું કોની વાત કરું છું બેટા? હું કોની વાત કરું છું? ટોરોઇડની. એટલે આની વાત કરું છું. ટોરોઇડ. ધ્યાન રાખજો. આપણે વાત કરીએ ટોરોઇડ તો પહેલો પ્રશ્ન થાય કે સર ટોરોઇડ શું છે? ટોરોઇડ એટલે આમાંથી એકદમ જૂની ચોકડીમાં આવ્યું બધું. ટોરોઇડ એટલે મેંદુવડું. મેંદુવડું ખાધું? અમુક છોકરા કહેશે ખબર નથી. ખાધું મેંદુવડું? હવે તમને ખબર નથી મેંદુવડું કેવું હોય. હવે આવે યાર ખાધું મેંદુવડું આમ ટાયરના ટ્યુબ જેવા નાના પેલા પોપડિંગ જેવા આવે મેંદુવડું. તો મેંદુવડું હોય તેના જેવો આકાર હોય. પણ ટોરોઇડ છે શું? સિમ્પલ વસ્તુ કે એક પહેલા જો અહીંયા ધ્યાન આપજો કે આ આપણો સોલેનોઇડ છે. આપણે કાલ ભણી ગયા આસપાસે વીંટાળેલા વાહક તારનું ગૂંચળું. આ સોલેનોઇડ. આ સોલેનોઇડ છે. લાંબો સોલેનોઇડ. લાંબો સોલેનોઇડ બોલો એટલે પાછું યાદ આવવું જોઈએ શરૂઆતના મુદ્દા. લાંબો સોલેનોઇડ એટલે કે એની લંબાઈ ત્રિજ્યાની સરખામણીમાં વધારે હોય તેને લાંબો સોલેનોઇડ કહેવાય. તો આ કયો સોલેનોઇડ છે? લાંબો. આ કયો સોલેનોઇડ છે? લાંબો. તો લાંબો સોલેનોઇડ છે. ધ્યાન રાખજો. આ છે લાંબો સોલેનોઇડ. હવે એ લાંબા સોલેનોઇડના બે છેડા ભેગા કરી નાખવામાં આવે. એ લાંબા સોલેનોઇડના બે છેડા ભેગા કરી નાખવામાં. દાખલા તરીકે સ્પાઇરલ રિંગ આવે. સ્પાઇરલ જોયું કે નહીં? એ તમારો સોલેનોઇડ આખો ઊભી કરી નાખો તો એને વાળીને આમ ભેગું કરી નાખો. બે છેડા ભેગા કરી નાખો તો આવી ગઈ. આ જો આખી લાંબી છે સ્પાઇરલ. આખું લાંબુ આ સ્પાઇરલ. હવે હું શું કરું છું? ધ્યાન આપો. એના બે છેડા હું ભેગા કરી નાખું છું. કોના? એના. કયા છેડા બેટા? બે છેડા. એના બે છેડા હું ભેગા કરું છું. એના બે છેડા આમ સીધી હોય તો બે છેડા ભેગા કરું તો ગોળ બને. ગોળ એટલે આવી રીતના થાય. જો આવી રીતના થાય. હું સાદી દોરું છું. એની મેન આકૃતિ પછી દોરીશ. આ જે વિધાનો સમજવાના એના માટે છે. આમ બની જાય. આ તમારું સોલેનોઇડ લાંબો છે. આ લાંબો છે તમારે સોલેનોઇડ. આ થઈ ગયો તમારો સોલેનોઇડ. આને કહેવાય ટોરોઇડ. એટલે આમ ધ્યાનથી જુઓ તો સોલેનોઇડ એ ખરેખર એક પ્રકારનો ટોરોઇડ જ છે. જે સોલેનોઇડ છે એ ખરેખર એક પ્રકારનો શું છે બેટા? ટોરોઇડ છે. એટલે આ સોલેનોઇડ છે એ ખરેખર એક પ્રકારનો શું થઈ ગયો? ટોરોઇડ. સોરી, ટોરોઇડ એક પ્રકારનો સોલિડ. હા, પણ સીધા સોલેનોઇડને વર્તુળ આકારે વાળી નાખ્યો છે. આ જે સીધો સોલેનોઇડ હતો એને આપણે વર્તુળ આકારે વાળી નાખ્યો. કેવી રીતે વાળ્યો? એના જે બે છેડા છે એ બે છેડાને આપણે ભેગા કર્યા. એના જે બે છેડા છે એ બે છેડાને આપણે ભેગા કર્યા. હું જે કહેવા માંગુ છું ખબર પડે છે? એના જે બે છેડા છે એ બે છેડાને આપણે ભેગા કર્યા. તો આ થઈ ગયો તમારું ટોરોઇડ. ધ્યાન રાખજો. એટલે અહીંયા એ જ વસ્તુ લખી. જો ટોરોઇડ પોલી વર્તુળાકાર રિંગ છે. તેના બે તાર ઘણા બધા આટાઓ પાસે વીંટળાયેલા. જો વર્તુળાકાર રિંગ છે એમાં તેના પર તારના ઘણા બધા આટાઓ પાસે વીંટળાયેલા. પણ મને જે વ્યાખ્યા બેસ્ટ ગમે આ કે લાંબા સોલેનોઇડને વર્તુળાકાર વાળી. કેવા? લાંબા સોલેનોઇડને વર્તુળાકાર વાળી. કેવા? લાંબા સોલેનોઇડને વર્તુળાકાર વાળી તેના બે છેડા જોડતા ટોરોઇડ મળે છે. મને આ વ્યાખ્યા બહુ મસ્ત ગમે છે. કારણ કે પરફેક્ટ તમને સમજ પડે એવી છે. મારી ફેવરિટ વ્યાખ્યા. કેવા? લાંબા. કેવા? લાંબા. તો લાંબા સોલેનોઇડ એ વર્તુળાકાર વાળી. કેવા સોલેનોઇડને? લાંબા. તો લાંબા સોલેનોઇડને વર્તુળાકાર વાળી તેના બે છેડા જોડતા ટોરોઇડ મળે છે.
લાંબા સોલેનોઇડને વર્તુળાકાર માટે તેના બે છેડાને જોડતા ટોરોઇડ મળે છે. આ વસ્તુ ધ્યાન રાખજો. ટોરોઇડમાંથી I પ્રવાહ પસાર થાય છે. ચલો ટોરોઇડમાં ખબર પડી ગઈ. સોલેનોઇડ દોર્યો, લાંબો સોલેનોઇડ, એના બે છેડા ભેગા કર્યા, એટલે આમ ભેગા કર્યા તો બની ગયો ટોરોઇડ. હવે આ ટોરોઇડ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, જેમ આપણે સોલેનોઇડ માટે સોલેનોઇડ યાદ છે. આ સોલેનોઇડ તો આખો આમ આટા હોય એને આમ ભાગ પડેલા, કાલે થિયરી યાદ કરે તો એક જ મિનિટમાં આવી ગયો. આમ ભાગ પડે તો આમ હતું આમ. તો ટપકા એ બહાર આવતા પ્રવાહ અને તાર, ચોકડી અંદર જતા પ્રવાહ અને તાર. પતી ગયું. પછી ચાલુ કરેલું આપણે શું ચાલુ કરેલું કે ભાઈ અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ સમાન, જ્યારે બહાર કેટલું હતું 0. પછી લૂપ લીધેલી એક એમ્પિયર લૂપ PQRSP લૂપ લીધેલી આવી યાદ છે. એ લૂપ લીધી પછી દાખલો ચાલુ કરી નાખેલો આપણે. એટલે શું ચાલુ કરેલો દાખલો? કેવો દાખલો? બોલો બામ. સિમ્પલ ગણતરી. P થી Q સંકલન, Q થી R, R થી S, S થી પાછું P. આમાં બે એક જ દિશામાં એટલે આમાં ગણવાનું. આમાં લંબ એટલે 0, આમાં B0 એટલે 0, આમાં લંબ એટલે ખંડા અને પેલો આમ એટલે 90 એટલે 0. આમાં પ્રવાહ ખંડ ઉપર ને ચુંબકીય ક્ષેત્ર B આ બાજુ, પ્રવાહ ખંડ ઉપર ને ચુંબકીય ક્ષેત્ર B આ બાજુ એટલે 0. ખબર પડે છે હું કેવું છું? 0. આમાં તો ઉપર જ 0 હતો B, એટલે એકલું વધે ઇન્ટિગ્રેશન B dl. યાદ છે B dl cos θ, પણ θ 0 એટલે 1 એટલે B છે ઇન્ટિગ્રેશન dl. આની લંબાઈ કેટલી હતી? L, એટલે bl આવી ગયું. μ0 સમેશન n. ધારો કે એકમ લંબાઈની આટા n, તો આપણે કેટલી લંબાઈ હતી? L, તો L લંબાઈની આટા nl. એક આંટામાંથી પ્રવાહ કેટલો પસાર થાય? I, તો કુલ પ્રવાહ nli. આ બધું સરખાવો, બરાબર ને? μ0 nli અને આ બાજુ શુદ્ધ bl, ll છે તો b બદનામ મુન્ની બદનામ મનમાં ચોથી નો બોલે. આમાં ખબર પડી? આ વસ્તુ બધું અગત્યનું છે બેટા. આ બધી વસ્તુ આમાં ભૂલ ન થવી જોઈએ. દીકરાઓ ધ્યાન રાખજો. મેં તમને હજી સોલેનોઇડ જ સમજાવ્યું છે. આ ખાલી મેં આગળના મુદ્દા સમજાવ્યા. ટોરોઇડમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. એની પરફેક્ટ આકૃતિ અહીંયા દોરું છું. પરફેક્ટ ધ્યાન રાખજો. તે આકૃતિ કેવી આવે જોજો. આ થિયરી છે ઈઝી, પણ થોડીક લાંબી છે. આ થઈ ગયો તમારો ટોરોઇડ. આ જે છે ને આ વાહકતા, આ જે ગુચરું છે અને એને એક આ નીચે ભાગ છે આખો જો વર્તુળાકાર, એ જો કદાચ હોય ને તો અવાહક હોય, અવાહક. અત્યારે વિચારો કે ખાલી જ છે. અત્યારે એવું વિચારો કે ભાગ ખાલી છે. આખું લાંબુ નહીં વિચારો. અત્યારે વિચારો કે એ ભાગ ખાલી છે. હું જે કહેવા માંગુ છું ખબર પડે? અત્યારે આ ભાગ ખાલી છે એવું વિચારો ખાલી. અને આ આપણી આ રિંગ છે. તો આપણે ત્રણ બિંદુ, એક આ P બિંદુ, એક આ Q બિંદુ, એક અહીંયા છે. એક આ Q બિંદુ અને એક R બિંદુ. આ ત્રણ બિંદુ પાસે P, Q અને R. કેટલા બિંદુ? ત્રણ. કેટલા બિંદુ પાસે? ત્રણ. કયા ત્રણ? P, Q
અને આર. કયા ત્રણ બિંદુ? પી, ક્યુ અને આર. તો આ ત્રણે ત્રણ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. એટલે ટોરોઇડના અંદરના ભાગમાં, ટોરોઇડમાં આ અંદરનો ભાગ, આમ હોય તો અંદરનો ભાગ, આની અંદર હોય તો ટોરોઇડમાં થાય અને આ બહારનો ભાગ. આ ટોરોઇડ વડે જે અંદરનો ભાગ ઘેરાય, આ ટોરોઇડ આમ હોય, આ ટોરોઇડ બન્યો, વિચારો આ ટોરોઇડ બન્યો, વિચારો કે આ ટોરોઇડ બન્યો, તો આ એનો અંદર ટોરોઇડનો અંદરનો ભાગ, આ અંદરનો એટલે આ ભાગ. આ આમાં લઈએ તો ટોરોઇડમાં, કારણ કે વચ્ચેનો ભાગ તો ખાલી જ છે, ખાલી રિંગ જ છે. સ્પાઇરલ હોય, સ્પાઇરલને આમ વાળ નાખો તો સ્પાઇરલનો જે ગોળ ભાગ બને, આ સ્પાઇરલનો આમ ગોળ ભાગ બનાવો તમે, આ સ્પાઇરલનો આમ ગોળ ભાગ બનાવ્યો, સ્પાઇરલનો ગોળ ભાગ બનાવ્યો, તો એમાં અંદરનો ભાગ તો ખાલી હોય, એટલે પછી સ્પાઇરલ જે બને, સ્પાઇરલ તેની વચ્ચે જગ્યા હોય અંદર, કારણ કે પેલા આટાની વચ્ચે પણ ખાલી જગ્યા હોય, તો આટાની અંદરના ભાગનો છે. અને આર એટલે કે આર એટલે કે સાવ બહારનો ભાગ, આર એટલે આ બહારનો ભાગ. આ ત્રણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો. જૂની ચોપડીમાં માત્ર આ અંદરનો ભાગ જ આવતો, ખાલી અંદરનો ભાગ જ આવતો જૂની ચોપડીમાં. જ્યારે આમાં આ ત્રણ બિંદુ આગળ શોધવાનું. હવે આપણે ચાલુ કરી નાખીએ. પહેલા બિંદુ કયા પાસે? પી પાસે. ટોરોઇડમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. હું શું કરીશ? એ લોકોએ બધા માટે ભેગી આકૃતિ દોરી નાખી છે. હું એવું નહીં કરીશ. હું તમારા માટે થોડુંક સ્પીડમાં અલગ અલગ શોધીશ. બિંદુ, એક જ મિનિટ હવે. બિંદુ પી પાસે નો ચુંબકીય ક્ષેત્ર. બિંદુ પી પાસે આપણે આના માટે વાપરી શકીએ માત્ર એમ્પિયરનો સર્કિટલ નિયમ. We use only Ampere circuital નિયમ. મિત્રો ખબર, માત્ર એમ્પિયરનો સર્કિટલ નિયમ જ વાપરી શકીએ. ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર b dot dl is equal to mu 0 summation I. તો પહેલા અહીંયા ધ્યાન આપો પી બિંદુ પાસે. તો આપણે શું કરવું? સર્કિટલ નિયમ માટે એક લૂપ લેવી પડે. લૂપ લેવી પડે. તો જો આપણો આ ટોરોઇડ છે, આ લૂપ છે, આ એક લૂપ આપણે, આ ટોરોઇડ આપણો. હવે એનો અંદરનો ભાગ લેવાનો છે આપણે. આ અંદરનો ભાગ. તેના માટે શું કરવાનું ખબર? આ કેન્દ્ર છે, આ અંદરનો ભાગ. તો એના માટે એક નાનું એવું ગાઉસિયન પૃષ્ઠ લઈ લેવાનું. સોરી એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. ગાઉસનો નિયમ વાપરીએ તો ગાઉસિયન પૃષ્ઠ આવે. આપણે ગાઉસનો નિયમ નથી વાપરતા, આપણે એમ્પિયર વાપરીએ છીએ. તેના માટે એમ્પિયર લૂપ લઈ લો. એ અંદરનો ભાગ. અહીંયા આપણું બિંદુ પી છે એવું વિચાર લો. હિયર ઇઝ ધ અવર બિંદુ પી. આ આપણું બિંદુ પી છે. આ કેટલી ત્રિજ્યા લઈ લઉં છું? R1. ત્રિજ્યા કેટલી લઈ લીધી છે મેં? R1. ત્રિજ્યા કેટલી છે? R1. બિંદુ કયું છે? P. હા, આ ત્રિજ્યા R1 છે. જોજો આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા છે R1 અને અહીંયા જે બિંદુ છે એ બિંદુ છે P અંદરના ભાગમાં. બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર એટલે ટૂંકમાં કેવું હોય? ટો લખું એટલે ટોરોઇડ, તમારે આખું લખવાનું. ટોરોઇડના એટલે ટોરોઇડના અંદરના ભાગમાં. તો એટલે ટોંગ નથી, કોઈ રાગ નથી. ટોરોઇડના અંદરના ભાગ. ટોરોઇડના અંદરના ભાગમાં. ચાલો એક વસ્તુ મને અહીંયા કે આ જે લૂપ છે આમાં પસાર થતો પ્રવાહ કેટલો છે? આપણું સૂત્ર શું આવે? અહીંયા ધ્યાન આપો. તો લૂપ વડે આ જે લૂપ લીધું તો શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આમાં દર્શાવ્યા મુજબ. આની સામેની જ આકૃતિ છે. નંબર આપી દો. આ આપણી આકૃતિ A,
આ બે વધારાની આકૃતિ છે, આ દોરવાની જરૂર નથી. આ સમજૂતી માટે છે. આ સમજૂતી માટે છે કે ભાઈ સોલેનોઇડ છે અતિ લાંબુ, એને વર્તુળાકાર વાળે વાળી નાખો તો અતિ લાંબુ સોલેનોઇડ છે. અતિ લાંબો સોલેનોઇડ છે એને વર્તુળાકાર વાળે વાળો અને એના બે છેડા ભેગા કરો તો ટોરોઇડ મળે. એ સમજાવ્યું મેં તમને, ખબર પડે છે એ મેં તમને સમજાવ્યું. હવે અહીંયા જુઓ, આવી ગયું એ. તો આકૃતિ શેમાં દર્શાવ્યા અનુસાર આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ, બરાબર. R1 ત્રિજ્યાની એમ્પિયર લૂપ ધ્યાનમાં લો. ચલો આ લૂપ ધ્યાનમાં લીધી, તો એના માટે લૂપ ધ્યાનમાં લો. લૂપ વડે આ લૂપ અહીંયા છે, પ્રવાહ તો બધો બહાર છે કારણ કે અહીંયાથી પ્રવાહ જાય છે. અહીંયાથી તમે અહીંયા આટા લ્યો, હવે આમાં આકૃતિ આમ ગોળાય કે જૂની ચોપડીમાં આમ હતું કે આમ બે આમ આવે, આમથી પ્રવાહ આવે તો પ્રવાહ બતાવવો પડે કે ભાઈ પ્રવાહ અહીંયાથી આ અંદર દાખલ થયો, તો પ્રવાહ અહીંયાથી દાખલ થાય તો આ પ્રવાહ દાખલ થયો, તો આ પ્રવાહ બધા નથી દર્શાવતો, અમુક અમુક ભાગમાં દર્શાવે. પ્રવાહ આમ ફરે છે, અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર. નીચેનો ભાગ આપણને ન દેખાય કારણ કે 2D છે. આ રીતે પ્રવાહ જાય. અહીંયાથી આમ ગયો ને પાછો આટો નીચેથી આમ જાય છે અને આમ બહાર આવ્યો. આ બધું સમજાવું ને, તમારે ખાલી દોરવાનું છે. તો લૂપ વડે, લૂપ તો આપણે અહીંયા અંદર છે, જો આવી તો બધો પ્રવાહ તો અહીંયા છે, આમાં છે પ્રવાહ. તો લૂપમાં કેટલો પ્રવાહ આવ્યો? લૂપમાં કોઈ પ્રવાહ જ ન આવ્યો. કેમ? લૂપમાં ક્યાંથી પ્રવાહ આવે? લૂપ તો આપણે અહીંયા છે, જો આવી એમ્પિયર લૂપ, અને પ્રવાહ તો બધો તાર અહીંયા છે. તો આ લૂપમાંથી કેટલો પ્રવાહ પસાર થયો? લૂપ વડે. લૂપમાંથી પસાર થતો પ્રવાહ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 0. આના વડે આખો પ્રવાહ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પ્રવાહ પસાર થતો નથી. કોઈ પ્રવાહ પસાર થતો નથી. કોઈ પ્રવાહ પસાર થતો નથી. હવે જો કોઈ પ્રવાહ પસાર થતો ન હોય, જો કોઈ પ્રવાહ પસાર થતો ન હોય તો શું કરવું? જો પ્રવાહ પસાર ન થાય તેનું કંઈક સેટિંગ કરવું પડે આપણે. કેવી રીતે કરશું? પ્રવાહ પસાર નથી થતો તો જોઈએ આપણે. તો આ જે સમેશન આઈ છે એ 0 થઈ ગયો. આ જે સમેશન આઈ છે 0 થઈ ગયું. તો આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરીએ. કોનો? એમ્પિયરનો. કયો નિયમ? સર્કિટલ. કોનો? એમ્પિયરનો. કયો નિયમ? સર્કિટલ. તો હું એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરું તો સમેશન ક્યુ 0 છે. તો અહીંયા વાપરે. ચલો અહીંયા લખું છું, દેખાશે ને? હા. એમ્પિયરનો સર્કિટલ નિયમ શું આવશે? ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર b ડોટ વેક્ટર dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સમેશન i. પણ સમેશન i, આ જે સમેશન i જ 0 છે. આમાં તમે b શોધો, સમેશન i 0, કોઈ પ્રવાહ જ નથી. તેના વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર b ઇઝ ઇક્વલ ટુ 0. b1 ઇઝ ઇક્વલ ટુ 0. એમ્પી આખું લખજો, બસ s નથી. એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. જો તો એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરું છું તો એ 0 આવી જાય. કેમ? કારણ કે અહીંયા પ્રવાહ 0 જ છે, કોઈ પ્રવાહ જ નથી, કોઈ પસાર નથી થતો. કે તાર લૂપ તાર, આ જે પ્રવાહધારિત તાર છે એની અંદર છે. આ જે લૂપ છે પ્રવાહધારિત તારની અંદર છે. આ લૂપ એ પ્રવાહધારિત તારની અંદર છે, એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? 0.
આ લૂપ આ પ્રવાહધારિત તારની અંદર છે એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય 0 આવી ગયું B1 is equal to 0 કયું બેટા B1 is equal to 0 એ P પાસે હવે Q પાસે સોરી R કયું R બિંદુ R પાસેનું ચુંબકીય ક્ષેત્ર એટલે ટોરોઇડના બહારના ભાગ એનો મતલબ શું થાય ટોરોઇડના ક્યાં થાય બહારનો ભાગ ટોરોઇડનો કયો ભાગ થાય બહારનો ભાગ જે ટોરોઇડ છે એનો બહારનો ભાગ થઈ ગયો બરાબર તો એના માટે દોરીએ એટલામાં આવી જાય વાંધો નહીં ચાલો ચોપડીમાં બધું એકમાં આપ્યું છે પણ ખબર ન પડે એટલે હું અલગ અલગ દર્શાવું છું એ લોકો નથી દર્શાવ્યું એમ એ લોકો દર્શાવ્યું છે બધું એકમાં હું બધું અલગ અલગ દર્શાવું છું તમારી માટે તો શું આવે બોલો ફટાફટ ક્યાં હતા વિપુલ પટેલ આમ છે આમાંથી પસાર થતો પ્રવાહ I છે બરાબર હવે આપણું બિંદુ આ અહીંયા છે બસ તો આપણે આમ એક લૂપ તો લેવું જ પડશે કેટલી ત્રિજ્યાનું R2 R2 થોડુંક મોટું છે પણ ધ્યાન આપી દેજો R2 ત્રિજ્યાનું આપણે શું લઈએ છીએ બેટા લૂપ બરાબર આવ્યો R2 ત્રિજ્યાનું એક લૂપ લેવું છે એમ્પિયર લૂપ એટલે બેઠો મુદ્દો આ જ આકૃતિ B છે તો આને નામ આપો આકૃતિ C તો શું લખશું આપણે કે આ C આકૃતિ આકૃતિમાં આકૃતિ પાછું હું લખવું પડશે ને આકૃતિ C માં દર્શાવ્યા મુજબ કેટલું ત્રિજ્યાનું બેટા R2 ત્રિજ્યાની એમ્પિયર લૂપ ધ્યાનમાં લો હવે કેવું થાય જો સમજો આ લૂપ છે લૂપ મેન વસ્તુ હવે છે આ જે લૂપ છે આ શું છે બેટા લૂપ લૂપમાં હું તેને હવે આમ આમ છે આમ લૂપ આઈડી જો તમારે આ લૂપ આ છે ટોરેડમાં શું કહે જો આમ છે તો આમ પ્રવાહ હવે આ બધો પ્રવાહધારિત તાર છે ને અહીંયા જો આ બધા તાર અહીંયા આની અંદર એટલે બધો પ્રવાહધારિત તાર દરેક આંટો આ લૂપની અંદર આવી ગયો પણ ધ્યાનથી જો દરેક આંટો લૂપની અંદર આવી ગયો પણ થાય કેવું આ દરેક આંટો લૂપની અંદર આવી ગયો પણ આમ છે જો હવે આ તમારી લૂપ છે આ જો આ લૂપ છે આ ભૂલ નહીં કરતા લૂપ છે આપણો આંટો લઈ અંદર ગયો પ્રવાહ જો તમારી સામે એક પ્રવાહ આમ હોય ને આમ જજો આમ અંદર ગયો તો પાછો આ પ્રવાહ આમ બહાર આવ્યો આમ આંટામાં આગળ જાઓ તો આમ થશે જો ગોળ છે ને આમ ગોળ આ લૂપ તો મોટી છે બરાબર એટલે લૂપ તો ભૂલી જ જાઓ બધું લૂપની અંદર જ આવે છે હવે આપણે આંટા જોજો આ અંદર તમારી સામે હોય બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર ચલો અંદર બહાર અંદર બહાર અંદર બહાર એટલે એકવાર આંટામાં પ્રવાહ અંદર ગયો તો પાછા બીજામાંથી બહાર આવ્યો અંદર બહાર અંદર અંદર અહીંયા જો આમ જો અંદર બહાર અંદર બહાર અંદર બહાર ટૂંકમાં આમ તમારી આમ રીંગ મૂક્યો સ્પાઇરલ તો અંદર બહાર એટલે જેટલા પ્રવાહ
અંદર જાય છે એટલો જ પ્રવાહ પાછો બહાર આવે છે, એટલે પરિણામી પ્રવાહ કેટલો થઈ ગયો? 0. ટૂંકમાં 0 જ કરવાનો છે. હા, પણ સમજ પડવી જોઈએ. કેમ? આમાં તો હતું બધો આ લૂપના બધા પ્રવાહ બહાર જ હતો જો, એટલે એ રીતે જ એમાં પસાર જ નથી થતા. આમાં થાય છે આ જે લૂપ વડે છે એના વડે વિદ્યુત પ્રવાહ ઘેરાય છે, પણ જેટલો આ છેદમાં અંદર દાખલ થશે એટલો જ બહાર આવે. જેટલો અંદર દાખલ થાય એટલો જ શું થાય? બહાર. જેટલો અંદર દાખલ થાય એટલો શું આવે બેટા? બહાર. એટલે પરિણામી કેટલો થાય? 0. અહીં લૂપ વડે ઘેરાયેલા વિસ્તારમાં જેટલો પ્રવાહ અંદર દાખલ થાય તેટલો જ પ્રવાહ ક્યાં બેટા? બહાર આવે. ટૂંકમાં જેટલો અંદર દાખલ થાય પ્રવાહ એટલો જ પ્રવાહ પાછો બહાર આવે. જેટલો અંદર દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર આવે. માટે પરિણામી અહીં લૂપ વડે ઘેરાયેલ વિસ્તારમાં જેટલો પ્રવાહ અંદર દાખલ થાય તેટલો જ પ્રવાહ બહાર આવે. એટલે પરિણામી વિદ્યુત પ્રવાહ લૂપ વડે ઘેરાયેલ પરિણામી વિદ્યુત પ્રવાહ સિગ્મા I is equal to 0. બસ બધામાં આ જ આવે, સિગ્મા જ મેઇન છે. સિગ્મા I is equal to 0. આમાં કેમ 0? કારણ કે છે જ નહીં, આમાં કોઈ છે જ નહીં. આમાં છે પણ જેટલો અંદર દાખલ થાય, ફરી પાછું આમ લે, લૂપ તો બહુ મોટી છે. જોઈએ આ અંદર દાખલ થયો એટલો પાછો બહાર આવ્યો, દાખલ થયો બહાર આવ્યો, દાખલ થયો એટલો બહાર આવે, દાખલ થયો બહાર આવે, દાખલ થયો બહાર આવે. એટલે પરિણામી કેટલો થાય? 0. મેં ના સમજવાનું છે. તો પરિણામી જે સમેશન I છે એ કેટલો થઈ ગયો? 0. હવે આ જે સમેશન I 0 થઈ ગયો તો બસ હવે આપણો એ જ ની નથી, એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો શું આવશે? બોલો એમ્પિયરનો સર્કિટલ નિયમ. ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર B ડોટ વેક્ટર dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I. આ તો 0 છે એટલે એના પરથી ડાયરેક્ટ તમારું B ત્રિજ્યાને R2 કીધું એટલે B2 ઇઝ ઇક્વલ ટુ પણ 0 થઈ જાય. એટલે I 0 થઈ જાય. એટલે અંદર અને બહાર બે ભાગમાં 0 થઈ ગયો. ખબર બેટા? હવે ત્રીજો મેન ભાગ બાકી છે. અંદર અને બહાર બે ભાગમાં 0 થઈ ગયો. હવે ત્રીજો મેન ભાગ બાકી છે. હવે એના માટે એક મિનિટ આપો મને. ચલો આવી જાવ પાછા મેદાનમાં. ક્યાં હતા આપણે? હા, અંદર ને બહાર બે ભાગમાં 0 થઈ ગયું. બહુ સિમ્પલ. આ તો તમને સમજાવવા માટે આકૃતિઓ દોરી છે. એટલે ટૂંકમાં બીમા દર્શાવેલું સાબરમતી જેની લૂપ ધ્યાનમાં લો, એના વડે ઘેરાયેલો પ્રવાહ 0 એટલે 0. લૂપ ધ્યાનમાં લો R2 ત્રિજ્યાની બહારનું બિંદુ છે, એના વડે ઘેરાયેલો જેટલો દાખલ થાય અંદર દાખલ થાય એટલો બહાર છે, જેટલો અંદર દાખલ થાય એટલો બહાર છે. એટલે પરિણામી કેટલો થઈ ગયો? 0. જેટલો અંદર દાખલ થાય એટલો બહાર છે. એટલે પરિણામી કેટલો થઈ ગયો? 0. હું જે કહ્યું ખબર, જેટલો પ્રવાહ અંદર દાખલ થયો એટલો બહાર ગયો. એટલે પરિણામી કેટલો થઈ ગયો? 0. હવે આપણે અહીંયા ત્રીજો ભાગ. હવે આ અંદરનો ભાગ. રિંગ કયો ભાગ? અંદરનો ભાગ.
એની ત્રિજ્યા આપણે r લઈ લઈશું. એની ત્રિજ્યા હું કેટલી લઈશ? r. કેટલી લઈશ? r. ભૂલ નહીં કરીશ. એની ત્રિજ્યા હું કેટલી લઈશ? r. તો r ત્રિજ્યા લીધી મેં. એમાં આટા ન દોરતો, કારણ કે આટા દોરીશું તો કીચડો થઈ જશે. તો શેમાં દર્શાવ્યું? તો d પછી d. તો ટોરોઇડમાં આ થઈ ટોરોઇડમાં. આ શેમાં બેટા? ટોરોઇડમાં. તો શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ d માં એક આ ત્રિજ્યાની વર્તુળાકાર એમ્પિયર લૂપ. તમામ સેમ જ છે, ધ્યાનમાં લો. બરાબર. એમ્પિયર લૂપ શું લેવું? ધ્યાનમાં. હવે કોઈ પણ બિંદુ પસંદ કરો તો લૂપનો ખંડ એ તો હંમેશા આમ જ આવે. dl. કોઈ પણ બિંદુ પસંદ કરો ખંડ સ્થાનક ખંડ dl આમ જ આવશે. કારણ કે આમ ગોળ હોય, ગોળ એટલે ઘણા બધા નાના નાના ખંડોમાં વિભાગો. આ ગોળને ઘણા બધા નાના નાના ખંડોમાં વિભાગો તો આમ થાય. ઘણા બધા નાના નાના ખંડોમાં વિભાગ્યા પડે તો હંમેશા આમ જ આવે. જો આખા લૂપ દેખાય છે, આ ખંડોમાં વિભાગો દેખાય છે કે નહીં? હા, આવું બને. ઘણા બધા નાના નાના ખંડોમાં વિભાગો તો આમ થાય. તો અહીંયા એક ખંડ મેં ધ્યાનમાં લીધો તો આ dl થયું. આ તમારો નાનો ખંડ ભેગું થાય કલર બદલી નાખું છું. આ dl થયું અને ચુંબકીય ક્ષેત્ર આટા આમ છે. તો આમ લ્યો, આમ જાય છે. તો અંગૂઠા આમ અંદર છે, પણ આપણે આમ આમ છે તો આમ જાય, અંદર જાય, બહાર આવ્યો. જો આમ વિચારો, આમ તો આમ અંદર ગયો, બહાર આવ્યો, અંદર ગયો, બહાર આવ્યો. આમ લ્યો, આમ હોય અંદર ગયો, બહાર આવે, પાછું અંદર ગયો, બહાર, એટલે આમ આવ્યો. એટલે ચુંબકીય ક્ષેત્ર બી આ બિંદુ આગળ લ્યો એ પણ આમ જ આવે. બે એક જ દિશામાં કોઈ પણ બિંદુ અંદર. તો બિંદુ ધ્યાનમાં લો. તો બિંદુ શું કયું છે આપણું? ક્યુ પાસે. ક્યુ પાસે શું છે બોલો? કે ભાઈ બી અને ડીએલ બે એકબીજાને સમાંતર છે. થીટા કેટલો થઈ ગયો? 0. cos 0 કેટલા થઈ જાય બેટા? 1. આ બધું લખવાનું છે, આપણે સૂત્ર વાપરવાનું છે. ક્યુ પાસે બરાબર 1 થઈ ગયું. 1 ધ્યાન રાખજો આ ખાસ. પછી આગળ બી બોલ. હા, લખું શાંતિ રાખો. 1 આવી ગયો. હવે અહીંયા ધારો કે એકમ લંબાઈ દીઠ આટા આખામાં એકમ લંબાઈ દીઠ આટા કેટલા છે? n. આપણે આગળ ભણ્યા. ધારો કે ટોરોઇડમાં એકમ લંબાઈ દીઠ આટા n છે. ટોરોઇડની ત્રિજ્યા કેટલી છે? r. તો ટોરોઇડની આમ લંબાઈ જો તો પરિઘ આની લંબાઈ થાય. લંબાઈ પરિઘની લંબાઈ થાય. તો એકમ લંબાઈ દીઠ આટા કેટલા છે? l. બરાબર. તો આપણે કેટલા? એના પરિઘ આ પરિઘ કહેવાય. તો 2πr પરિઘ 2πr. તો 2πr લંબાઈ દીઠ આટા કેટલા?
એકમ લંબાઈ દીઠ આટા બરાબર n. પેલું વિધાન લખવા 2 પાઈ r, તો 2 પાઈ r લંબાઈ દીઠ આટા, તો હું એને કેપિટલ n કરું તો કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r ઇન્ટુ n. આગળ કરે એવું એ જ રીતે નંબર સમીકરણમાં માર્યા નથી, કામ જ નથી, પણ અહીંયા મારી દઈએ પહેલું, બીજું ને ત્રીજું. બરાબર, એક આટામાંથી પસાર થતો પ્રવાહ I, તો આપણે કેટલા આટા છે n. સિમ્પલ, આગળ વાત કરી યાદ કરો, એકમ લંબાઈ દીઠ આટા સ્મોલ n. જો પેલામાં સોલેનોઇડ હતો, સોલેનોઇડ લાંબો હતો, તો સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આટા સ્મોલ n યાદ છે, તો l લંબાઈ દીઠ કેટલા nl. અહીંયા એકમ લંબાઈ દીઠ આટા સ્મોલ n જ, તો આપણે અહીંયા લંબાઈ વર્તુળાકાર છે, વર્તુળાકાર, તો વર્તુળાકાર લંબાઈ કેટલી થાય 2 પાઈ r, તો 2 પાઈ r લંબાઈ દીઠ આટા કેટલા n ઇન્ટુ 2 પાઈ r n. n બરાબર 2 પાઈ r n લંબાઈ ગુણ્યા n, પણ લંબાઈ કેટલી છે 2 પાઈ r m. લંબાઈ કેટલી છે 2 પાઈ r. ભૂલ ન થવી જોઈએ, હું જે કેવું છું ખબર પડે છે, લંબાઈ કેટલી છે બેટા 2 પાઈ r, તો 2 પાઈ r ઇન્ટુ n, એ મગજમાં ઉતારજો પાછા, હાવ સમજી ગયા ને? હા, તો લંબાઈ કેટલી છે n ઇન્ટુ 2 પાઈ r n, n ઇન્ટુ 2 પાઈ r n. આમાં મારા દીકરાઓને ખબર પડે છે 100% પડી ગઈ. હવે શું તમારો ઓકે? મારો જ વારો, હું ક્યાં ના પાડું છું તમને? આવી ગયા? હવે એક આટામાંથી પસાર થતો પ્રવાહ I, પેલો બેઠો જ દાખલો, આને કાઢી નાખીએ. કેટલા? 1. એક આટામાંથી પસાર થતો પ્રવાહ બરાબર I. આપણે કેટલા આટા છે? કેપિટલ N. સુવિધા આટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો? તેને આપણે સિગ્મા I કહેશું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ I. n બરાબર 2 પાઈ r લંબાઈ ઇન્ટુ n, જેને કીધું સમીકરણ નંબર 4. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ, એમ્પિયરનો કયો નિયમ? સર્કિટલ નિયમ. તો શું આવશે એમ્પિયરનો સર્કિટલ નિયમ? બોલો. એમ્પિયરનો કયો નિયમ બેટા? સર્કિટલ નિયમ. તો શું આવશે? બોલો 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 બોલો. એમ્પિયરનો સર્કિટલ નિયમ. ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર b ડોટ વેક્ટર dl ઇઝ ઇક્વલ ટુ mu0 summation I. Therefore, close integration b dl cos theta is equal to mu0 summation I, એટલે I લો, અહીંયા શોધો જ છે 2 pi r n I. શોધેલું જ લખું છું, મારા ઘરનું નથી લખતો, જોજો એ. બરાબર. હવે b તો અચળ છે, ઇન્ટિગ્રેશન આની કિંમત આ લખેલી છે cos theta બરાબર 0, અહીં લીજો આ કિંમત, એ તો 1 છે, એટલે ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન dl is equal to mu0 2 pi r ni. ક્લોઝ ઇન્ટિગ્રેશન dl એટલે લૂપ પર બધા જ ખંડોનો સંકલન, એટલે આ લૂપ હોય, ટુકડા લેતા જાઓ, બધા ટુકડા, આ પહેલો ટુકડો, પછી સરવાળો બીજો ટુકડો, પછી સરવાળો ત્રીજો ટુકડો, ચોથો ટુકડો, બધા ટુકડા લઈ લેવા, બધા જ, અને એનો સરવાળો કરો તો એ જે આ તો લંબાઈ જે થાય, લંબાઈ આ લંબાઈ બધા ટુકડાઓનો સરવાળો, તો આ તો એનો પરિઘ થઈ ગયો. શું થઈ ગયો એનો પરિઘ? is equal to શું આવશે? b into 2 pi r is equal to mu0 2 pi r ni. બે બાજુથી 2 pi r ચાલ્યા જાય, 2 pi r બે બાજુથી ચાલ્યા જાય, તમારો જવાબ આવ્યો b is equal to મુન્ની જાય, મુન્ની જોઈ જાય બધા મુન્ની, આમાં મુન્ની, હા સોલેનોઇડમાં મુન્ની અને ટોરોઇડમાં મુન્ની જે તમારું સૌથી અગત્યનું સૂત્ર છે. હા, પણ ફરક શું આવે? ફરક આવશે, ફરક ક્યાં? જ્યાં
n બરાબર એકમ લંબાઈ દીઠ આટા. એકમ લંબાઈ દીઠ આટા આ ખાસ છે. એકમ લંબાઈ દીઠ આટા કોણ n. n બરાબર એકમ લંબાઈ દીઠ આટા. ફરક શું ધ્યાન રાખજો ખાસ. ફરક શું એ આપણે અહીંયા જોવાનો છે. અહીંયા ધ્યાન નહીં રાખતા ને ધ્યાન રાખજો. એકમ લંબાઈ આટા બરાબર n બાય n કુલ આટા છેદમાં લંબાઈ. કુલ આટા જો આવ્યો કુલ આટા છેદમાં લંબાઈ જો આ બાજુ ત્યાંથી શું શું દેખાય કુલ આટા છેદમાં લંબાઈ n બાય કુલ આટા છેદમાં લંબાઈ. કુલ આટા તો n જ રાખો. n છેદમાં લંબાઈ એટલે પરિઘ આવી જાય 2 પાઈ. આટલો ફરક આવે કારણ કે ગોળ 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 વસ્તુ છે. ટોરોઇડ એટલે સોલેનોઇડ બે એક જ મુન્ની બદનામ હોય આગળ લઈ b બરાબર મ્યુ 0 ને મુન્ની બદનામ થઈ ગઈ. મુન્ની બદનામ હુઈ તેરે લીએ બરાબર વચન નહીં બોલો ખરાબ લાગે બેડ ચાલુ છે. મુન્ની બદનામ હુઈ બે માં મુન્ની આવે પણ સોલેનોઇડ સીધો આવે એટલે લંબાઈ શું થાય મ્યુ એમાં જે n આવે એકમ લંબાઈ દીઠ આટા n કુલ આટા છેદમાં લંબાઈ n બાય l. પણ ટોરોઇડ એટલે ગોળ વળી જાય એટલે એક લંબાઈ પરિઘમાં રૂપાંતર પામે એટલે કેપિટલ n બાય 2 પાઈ. બે નો ફરક યાદ રાખજો. ખબર પડી બેટા ખાસ વાત.